નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો એમસીએક્સમાં સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો આવ્યો છે. એક જ દિવસમાં ચાંદીના ભાવમાં રૂપિયા 1,08,000નો અહીંયા ઘટાડો જોવા મળ્યો છે. 1 કિલો ચાંદી રૂપિયા 2.91 લાખે પહોંચી છે. ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈથી 1.28 લાખ સસ્તી થઈ છે. સોનામાં 10 ગ્રામના ભાવમાં રૂપિયા 20,000નો કડાકો જોવા મળ્યો છે. 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 1.49 લાખ પર અત્યારે પહોંચી ગયો છે. 1 કિલો ચાંદીનો ભાવ કે જે એક જ દિવસની અંદર 1 લાખ જેટલો અહીંયા ઘટાડો જોવા મળ્યો છે. 2.91 લાખે ચાંદી અત્યારે પહોંચી ગયું છે. ઓલ ટાઈમ હાઈથી 1.28 લાખ સસ્તી આજે ચાંદી થઈ છે. ત્યારે સોનામાં પણ 10 ગ્રામના ભાવમાં 20,000નો કડાકો જોવા મળ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી સોના અને ચાંદીના ભાવમાં જે સતત વધારો જોવા મળી રહ્યો હતો, ત્યારબાદ જે પ્રોફિટ બુકિંગ આવ્યું, જે કરેક્શન આવ્યું, તે બાદ પહેલા 70,000 અને ત્યારબાદ 1 લાખ જેટલી અહીંયા ચાંદીમાં સસ્તી જોવા મળી, ઘટાડો જોવા મળ્યો. ત્યારે સોનામાં પણ 20,000નો કડાકો આજે જોવા મળ્યો છે. 10 ગ્રામ સોનાનો ભાવ 20,000 રૂપિયા સસ્તો થયો છે અને 10 ગ્રામ સોનાનો ભાવ જે છે એ 1.49 લાખ પર પહોંચી ગયો છે. ચાંદીની વાત કરીએ તો 1 કિલો ચાંદી જે રૂપિયા 2.91 લાખે પહોંચી ગઈ છે. થોડા દિવસ પહેલા જ આપણે જોયું હતું કે ચાંદીએ પોતાની ઓલ ટાઈમ હાઈ જે સપાટી છે 4 લાખે પહોંચી હતી, એ 4 લાખની સપાટી આજે 2.91 લાખે પહોંચી ગઈ છે. ચાંદી અત્યારે 1 કિલો 2.91 લાખે પહોંચ્યું છે. સતત એક અઠવાડિયા સુધી વધારો થયો અને ત્યારબાદ આ વધારા બાદ હવે ઘટાડો દિવસે ને દિવસે જોવા મળી રહ્યો છે. મોટો કડાકો આજના દિવસે જોવા મળ્યો છે ચાંદીમાં. કિશોરભાઈ ભૂત, સોના ચાંદીના વેપારી, આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. કિશોરભાઈ, સૌથી પહેલા તો ગુજરાત ફર્સ્ટ પર આપનું સ્વાગત છે. અને કિશોરભાઈ, જે રીતે આપ જોઈ રહ્યા છો, આપે તો આ આખા માર્કેટને એનાલિસિસ કર્યું હશે, કારણ કે એક અઠવાડિયા સુધી સોના ચાંદીમાં જે સતત વધારો જોવા મળ્યો અને હવે સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને આજે તો કડાકો થયો. 1 લાખ જેટલું ચાંદી એ સસ્તું થયું. હા, બિલકુલ ચોક્કસ સાચી વાત છે કે આમ જોઈએ તો છેલ્લા 20 દિવસની અંદર ભારતની અંદર જે એમસીએક્સમાં ચાંદી અને સોના જે નવા રેકોર્ડ હાઈ ઉપર હાઈ રોજ બનાવતા ગયા અને ત્યારબાદ છેલ્લા ખાસ કરીને ગઈકાલ અને પરમ દિવસ રાતથી જે એક મુવમેન્ટ આવી, જે કડાકાની શરૂઆત થઈ, તો પરમ દિવસે મધ્યરાત્રિએ માત્ર 30 મિનિટની અંદર એક મોટું કરેક્શન આવ્યું. ત્યારબાદ ગઈકાલે જે કરેક્શન આવ્યું છે એ તો એક ઐતિહાસિક ઇતિહાસની અંદર દર્જ કરી શકાય એ રીતનું મુવમેન્ટ ગઈકાલે બતાવ્યું છે આ બંને બજારો. બિલકુલ. કિશોરભાઈ, મારે એ પણ જાણવું છે કે અત્યાર સુધીના ઇતિહાસની વાત કરીએ, આવો કડાકો ક્યારેય પણ તમે જોયો છે? આવો 1 લાખ સુધીનો એક જ દિવસની અંદર 1 લાખ ચાંદી પડે, આવો કડાકો તમે જોયો છે ક્યારેય? ના, ટૂંકા ભવિષ્યની અંદર તો આવી કોઈ મુવમેન્ટ થઈ નથી, ન ભૂતો ન ભવિષ્યથી એ રીતની પરિસ્થિતિ થઈ છે. હા, 1980ની અંદર એક વખત જ્યારે હન્ટ બ્રધર્સે તેજી સટ્ટો કર્યો હતો, એ સમયે ફિઝિકલ માર્કેટની અંદર ભારતમાં 1800ની ચાંદી રાતોરાત 8,500 પહોંચી હતી અને ત્યારબાદ બીજા દિવસે ફરી પાછી 2,000 આવીને ઊભી રહી ગઈ હતી. એટલે 80 પછીની જે વાત કરીએ તો 1980 બાદ 2026 એક તવારીખી ઐતિહાસિક ઘટના સાબિત થઈ છે. પણ કિશોરભાઈ, આ જે વધારો થયો ચાંદી સોનાની અંદર અને ત્યારબાદ હવે જે ઘટાડો થઈ રહ્યો છે, આ ઘટાડો કદાચ આપણે પ્રોફિટ બુકિંગ લોકો કરી રહ્યા હોય એવું આપણે માની શકીએ, કારણ કે 4 લાખ ચાંદી પહોંચી ગયું હોય ને લોકો પ્રોફિટ બુકિંગ કરતા હોય ને જેના કારણે આ ચાંદી ઘટ્યું હોય, એ એક રીઝન હોઈ શકે. બીજા કોઈ રીઝન હોઈ શકે? ચોક્કસપણે આની અંદર એક સટ્ટાકીય માહોલ આખો ગૂંથાયેલો છે સોના ચાંદીની અંદર કે હેજ ફંડોએ જે રીતે એન્ટ્રી લીધી, હેજ ફંડોનો ઇતિહાસ આપણે જોયો છે ભૂતકાળની અંદર શેર બજારની અંદર પણ, કે શેર માર્કેટમાં હેજ ફંડો દાખલ થયા અને પછી માર્કેટ જે રીતે આસમાન ઉપર લઈ ગયા અને પછી જે રીતે તોડી બહાર નીકળતા એ હેજ ફંડોએ આજે શેર બજારમાંથી નીકળી અને સોના ચાંદીના સટ્ટા ઉપર આવી અને આજે વૈશ્વિક લેવલે જે અનિશ્ચિતતા ચાલી રહી છે, તમામ રીતે આજે તમામ દેશો એકબીજાની સામે એકબીજાની વિરુદ્ધ ઊભા છે. ખાસ કરીને ટ્રમ્પની નીતિઓ, કે એમની જે ટેરિફની એક એમને ઝુંબેશ ચલાવી આખા વિશ્વના દેશો ઉપર, અને આ ટ્રમ્પની નીતિએ અને ટ્રમ્પ અને ચીન વચ્ચેની કરન્સી વોર, આ બધા પરિબળો ભેગા થઈને હેજ ફંડોની સટ્ટાખોરી, આ સટ્ટોળિયાઓએ આ માર્કેટની આજે આ પરિસ્થિતિ કરી છે.
બિલકુલ. શું એ પણ કારણ હોઈ શકે? કારણ કે ઘણા બધા આપણે અહેવાલોની અંદર પણ જોયું છે કે ઘણા દેશ જે છે પોતાના ભંડોળની અંદર સોના ચાંદીમાં વધારો કરી રહ્યા છે. ચોક્કસ, એ તો સમયે સમયે તમામ દેશોની એક પોલિસી હોતી હોય છે, તમામ દેશોની એક કરન્સી માટેની એક યોજના હોતી હોય છે. એટલે સેન્ટ્રલ બેન્કો મારફતે તમામ દેશો છે નાના મોટા એ પોતાની જરૂરિયાત મુજબનું ગોલ્ડ રિઝર્વ ખરીદ કરતા હોય છે. એ કોઈ નવી ઘટના નથી હોતી. સામે ગોલ્ડ રિઝર્વમાંથી અમુક દેશો જરૂર પડે તો કરન્સી ટકાવવા માટે પોતાનું ગોલ્ડ રિઝર્વ એ ઓપ્શન પણ કરતા હોય છે. આ એક રૂટીન પ્રક્રિયા હોતી હોય છે. એટલે મારી દ્રષ્ટિએ એ વિશ્વના બેન્કોની ખરીદી આની પાછળ કોઈ જવાબદારી લાગતું નથી. બિલકુલ. પણ કિશોરભાઈ, શું લાગે છે કે અત્યારે જે ભાવ પહોંચ્યો છે ચાંદીનો, સોનાનો, એ આગળ વધશે કે પછી હજુ પણ ઘટી શકે છે? કારણ કે ઘણા લોકો હવે એન્ટર થવાનું વિચારતા હશે. હજુ તો આ એક કરેક્શનની આમ જોઈએ તો મારી દ્રષ્ટિએ એક શરૂઆત થઈ છે. ચાંદી, ખાસ કરીને ચાંદીની વાત કરીએ તો ચાંદી ખૂબ જ પ્રેશરની અંદર અત્યારે વોલેટાઇલ કામ કરી રહી છે. તો આવનારા દિવસોમાં ચાંદીની અંદર તો કડાકાની ગુંજાઈશ સંપૂર્ણપણે દેખાય છે અને એની પાછળ સોનું પણ ખેંચાશે. સોનાને પણ થોડું દબાણમાં કામ આવી અને આપવું પડશે. બિલકુલ. સોના ચાંદીના ભાવમાં અહીંયા જે વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે, આપણે એક લગ્નની સિઝન પણ જોઈ રહ્યા છીએ. આગામી દિવસોમાં શરૂ થશે અને લોકો પણ સોના ચાંદીની ખરીદી કરવાની હવે શરૂઆત કરી ચૂક્યા હશે. તો એ માર્કેટની અંદર આપ કેવી રીતે જુઓ છો કે એમાં લોકો વધારે ખરીદી રહ્યા છે કે પછી હજુ રાહ જોઈ રહ્યા છે ઘરેણા ખરીદવા માટે? ચોક્કસપણે આમ જોવા જઈએ તો છેલ્લા એક મહિનાની જે મુવમેન્ટ ચાલી છે ભારતીય માર્કેટની અંદર, ખાસ કરીને જ્વેલરી માર્કેટની અંદર, કે જે રીતે ભાવ પ્રતિ સેકન્ડે આજે 500,000 રૂપિયાના આંચકા અપ ડાઉનના સંપૂર્ણ અસ્થિર માહોલ, વાતાવરણ અને ભાવનો બેકાબુ ભાવ વધારો, એને તો અમારી જે લગ્ન ગળાની સિઝન અત્યારે જે ચાલી રહી છે, આ લગ્ન સરાની સિઝનને સંપૂર્ણપણે ધોઈ નાખી છે. ગ્રાહકો અત્યારે અવઢવમાં છે કે ઘરે પ્રસંગ છે. હવે સોનાનો ભાવ આજે 1,80,85,000, 1,90,000 રૂપિયા, ચાંદી 4 લાખ પ્લસનો ભાવ. તો આ બધા પરિબળોએ ગ્રાહકોને બજારથી દૂર કર્યા કે બજેટ વિખેરાઈ ગયા. લોકોના પ્રસંગ કેમ આટોપવો એ પોઝિશનની અંદર લોકો આવ્યા. આજે માત્ર જરૂરિયાત પૂરતું જે હોય એની ખરીદીની ઇન્ક્વાયરી લોકો કરી રહ્યા છે અને અત્યારે પરિસ્થિતિ પણ એ જ છે. તો એક સોના ચાંદીના વેપારી તરીકે આપ શું સૂચવો છો? આપે લોકોને શું કરવું જોઈએ? ચોક્કસપણે પ્રસંગ છે એમને તો પ્રસંગ આટોપવા સિવાય કોઈ રસ્તો રહેતો નથી. પ્રસંગ જ્યારે માનો કે પેલા પરિવારની અંદર 5, 7 કે 10 તોલા સોનું અપાતું હોય રિવાજ મુજબ, તો એ અત્યારે ગ્રામની અંદર આવીને ઊભા રહી જાય છે કે એ 5, 10, 15, 20, 25 ગ્રામની અંદર પણ એમનો એક વ્યવહાર સાચવવાનો છે. એટલા પૂરતી ખરીદી એ ચાલતી હોય છે. પણ લોકોએ જરૂરિયાત મુજબ ખરીદી કરવી જોઈએ આ ભાવે પણ પ્રસંગો માટે. અને જો ઇન્વેસ્ટમેન્ટ માટેની વાત આવતી હોય તો લોકોએ અત્યારે થોભોને રાહ જોવું જોઈએ, આવું મારું સ્પષ્ટ માનવું છે. બિલકુલ. મારે આ છે ને આખું જે સિનારીઓ આખો જે ક્રિએટ થયો છે કિશોરભાઈ, કારણ કે આપ જુઓ કે છેલ્લા એક અઠવાડિયા પહેલાથી જ આપણે જોઈ રહ્યા છીએ કે સોના ચાંદીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને આ વધારો હવે ધીરે ધીરે ઘટાડો તરફ વધી રહ્યો છે. કયા કયા પરિબળો મુખ્યત્વે આ આખા જે સિનારીઓ આ ક્રિએટ થયો છે સોના ચાંદીમાં એને આધારભૂત હોતા હોય છે? ચોક્કસ, હંમેશા એક્શનનું રિએક્શન હોય જ છે. અને એક નિયમ સાદી ભાષામાં કહીએ તો કોઈ પણ માર્કેટ હોય, પછી શેર બજાર હોય, ગોલ્ડ સિલ્વર હોય, અન્ય કોમોડિટી હોય કે અન્ય માર્કેટો હોય, એનો વાર્ષિક ધોરણે 12 થી 15% વૃદ્ધિ એ માર્કેટની એક સ્ટેબિલિટી અને માર્કેટને સક્ષમતાની નિશાની હોય છે. પણ જ્યારે રોજના ચાંદીની અંદર તો આ ઘટના જિંદગીમાં પહેલી વખત મેં જોઈ કે એક દિવસમાં 50,000, 60,000, 70,000 લાખ રૂપિયાની મૂવમેન્ટો અપડાઉનની. વોટ ઇઝ ધીસ? આ ઇમ્પોસિબલ. આ વસ્તુ એક જનમાનસ ક્રિએટ કરે છે કે આની અંદર ક્યાંક કંઈક ખોટું થઈ રહ્યું છે, કોઈ ખોટા લોકો આની અંદર એન્ટર થઈ ચૂક્યા છે અને લોકો અત્યારે પેનિકની અંદર આવી કે ચાંદી નહીં મળે તો શું થશે, સોનું નહીં મળે તો શું થશે, આવો પેનિક અને ભય ઊભો કરી અને માર્કેટની અફરાતફરીનો માહોલ જે થયો, આની અંદર અત્યારે બધાએ સાવચેતી રાખવી જોઈએ. આ માર્કેટમાં કોઈ ભરોસો નથી. આસમાની સુલતાની છે. સવારે કરોડપતિ, રાત્રે રોડપતિ,
રાત્રે કરોડપતિ ને સવારે રોડપતિ, આ હવે સામાન્ય ઘટના બની છે અત્યારે. પણ કિશોરભાઈ, આ લેવલનું જ્યારે મુવમેન્ટ થતું હોય, આપે કહ્યું કે આસમાને પહોંચે છે અને રાત્રે પાછું એ જમીન પર આવી જતા હોય છે, આવા જ્યારે મુવમેન્ટ થતા હોય, આવા ચેન્જીસ થતા હોય, ત્યારે કઈ બાબતોની વાતનું ધ્યાન રાખવું જોઈએ લોકોએ ખાસ? લોકોએ સંપૂર્ણપણે અત્યારે આ માર્કેટથી મારી વ્યક્તિગત સલાહ મુજબ જો કહું તો પોતાની જાતને દૂર રાખવી જોઈએ. આની અંદર સાફ થઈ જતા કે ધોવાઈ જતા કાચી સેકન્ડ પણ લાગતી નથી. વોલેટિલિટી ખૂબ હાઈ છે. બંને મેટલો અત્યારે પ્રેશરમાં છે. આવતીકાલે ભારતનું બજેટ આવી રહ્યું છે. બજેટની ઉપર અમારી જેમ્સ જ્વેલરી ઇન્ડસ્ટ્રીની ખૂબ મોટી અપેક્ષાઓ રહી છે કે થોડી જો ડ્યુટીની અંદર ફેરફાર કરી આપે. અત્યારના જે પરિસ્થિતિ બજારની થઈ છે અને જે રીતે ભાવ આંતરરાષ્ટ્રીય લેવલે પહોંચ્યો છે, આ બધા પરિબળોને જોઈ સેગમેન્ટોને ધ્યાનમાં રાખી અને જો બજેટ ડ્યુટીની અંદર કોઈક ફેરફાર થાય છે તો પણ બજારમાં એક મોટી અસર થશે. બિલકુલ, એના વિશે પણ જાણીશું કે કેવા પ્રકારના ફેરફારો, કેવા પ્રકારની અપેક્ષાઓ આપ રાખી રહ્યા છો બજેટથી. ચોક્કસપણે કે એક તો જે કે ઇમ્પોર્ટ ડ્યુટી જે છે એની અંદર થોડો ઘટાડો થવો જોઈએ. બીજું જીએસટી જે 3% લાગી રહ્યો છે તો ગ્રાહકોને એનો પણ માર પડી રહ્યો છે. ઊંચા કિંમત, ઊંચા ભાવ છે, જીએસટીની રકમ પણ ઊંચી થતી જતી હોય છે. તો જીએસટીના દરમાં પણ ઘટાડો થાય અને અન્ય જે પગલાં સરકાર ઉઠાવવા શકે કે રિઝર્વ બેંક મારફત કે રૂપિયાને તૂટતો અટકાવે, ડોલર સામે રૂપિયો જે રીતે આઈસીયુમાં જઈ ગયો, આ પરિબળ એક મોટું કામ કરે છે અત્યારે. બિલકુલ કિશોરભાઈ, આ જ્યારે આ લેવલના ઉતાર ચઢાવ સોના ચાંદીની અંદર જોવા મળતા હોય છે, દેશને આ કેવી રીતે અસર કરતું હોય છે? દેશ પર આની કેવી અસર પડે? ચોક્કસપણે ભારત સમગ્ર વિશ્વની અંદર જોઈએ તો ભારત એકમાત્ર એવો દેશ છે કે જ્યાં સોનું એ ફિઝિકલ ચલણની અંદર આજે પણ હયાત છે. લોકોના ઘરની અંદર યથાશક્તિ નાનું કુટુંબ હશે, નાનો માણસ હશે તો એના ઘરમાં એની મુજબનું સોનું હશે, શ્રીમંત હશે તો એ મુજબનું સોનું હશે. તો દેશની ઇકોનોમી ઉપર જેમ્સ જ્વેલરી માર્કેટનો ખૂબ મોટો રોલ રહ્યો છે. અત્યારે જો વાત કરીએ તો પરમ દિવસે જે રાત્રે કડાકો આવ્યો તો એ કડાકાની અંદર જ ભારતના 32 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા ભારતીય લોકોના આ માત્ર 30 મિનિટની અંદર. આ એક રિયાલિટી બની છે કે જે સટ્ટાની અંદર ઘૂસ્યા અને સટ્ટાળીયાઓએ માલ પછી ફૂંકવાનું ચાલુ કર્યું. આ માલ ફૂંકાય છે અત્યારે અને ભારતની ઇકોનોમીને આની ખૂબ ઊંડી અસર પડશે. આવનારા દિવસોમાં એના કેવા પ્રત્યાઘાતો પડે છે એ આપણે સૌ જોવા માટે તૈયાર રહેવું જોશે. બિલકુલ બિલકુલ. એટલે કિશોરભાઈ, જે રીતે આપ કહી રહ્યા છો કે જે રીતે સ્ટોક માર્કેટમાં કોઈ શેરને તરત ઉપર લાવવામાં આવે, તરત તેને નીચે પાડી દેવામાં આવે, એવી જ વસ્તુ અહીંયા ક્યાંક સોના ચાંદીની સાથે પણ થઈ રહી છે અને આ ખૂબ જ એક ચિંતાજનક બાબત કહી શકાય, કારણ કે ઘણા લોકોએ પેનિકમાં આવીને સોનું કે ચાંદી ખરીદ્યું પણ હશે. હા ચોક્કસ. અરે અમે એવા દાખલાઓ કરાય. તો જે રીતે અહીંયા સોના ચાંદીના ભાવમાં આ કડાકો જોવા મળી રહ્યો છે, એક જ દિવસની અંદર ચાંદીની અંદર 1 લાખ જેટલો ઘટાડો જોવા મળ્યો છે. ખૂબ જ ચિંતાજનક છે. અહીંયા જે રીતે કિશોરભાઈ સાથે વાત કરી રહ્યા હતા ત્યારે પણ આ વાત આપણને જાણવા મળી કે વૈશ્વિક લેવલે જે ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક એક દેશને નુકસાન કરી શકે છે. લોકોના ઘણા લાખો રૂપિયા જે છે એ આમાં વેડફાઈ શકે છે. લોકોના લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે છે, કારણ કે આ ઉતાર ચઢાવ કે જે કોઈ ત્રીજા સટોડિયાઓ દ્વારા કરવામાં આવ્યો હોય, આ સોના ચાંદીની અંદર ભાવમાં વધારો કરવામાં આવે અને ત્યારબાદ તેને તરત જ વેચી નાખવામાં આવે, પ્રોફિટ બુકિંગ કરી નાખવામાં આવે, જેના કારણે આ ઉતાર ચઢાવ જે છે એ આટલો ઉપરના લેવલનો જોવા મળી રહ્યો છે. જી કિશોરભાઈ, એટલે આપણે વાત કરી રહ્યા હતા કે એક દેશને ખૂબ જ આર્થિક રીતે પણ ફટકો પડતો હોય છે અને સાથે લોકો જે છે એ લોકો પણ ક્યાંક ને ક્યાંક જે રીતે અચાનક આ જે ચડાવ ઉતાર આવતો હોય છે એમાં પૈસા નાખતા હોય છે અને નુકસાન થતું હોય છે. ચોક્કસપણે દેશની ઇકોનોમીને હચમચાવી નાખવાની ઘટનાઓ અત્યારે બની રહી છે. ભારત સરકારે આની અંદર હવે સખ્તાઈથી વિચારવાનો સમય આવી ચૂક્યો છે. ચીને આજે જે ચાંદી ઉપર ગેમ કરી હતી
કે પેલા પ્રતિબંધની વાત કરી અને 2 દિવસ પહેલા સમાચાર આવ્યા છે કે ચીને હવે નિર્યાતની છૂટ આપી દીધી છે, તો આવનારા દિવસોમાં ચાંદી જે છે એનો જે ફ્લોરની વાત હતી એ તો પૂરી થઈ જવાની છે. અને બીજી વસ્તુ, જ્યારે લોકો એમ કહેતા હોય, માર્કેટ એમ કહેતું હોય, ઇન્ડસ્ટ્રી એમ કહેતી હોય કે ઇન્ડસ્ટ્રીની ખપત છે વધારે વધી છે, તો સામાન્ય સીધો સવાલ એટલો આવે છે કે જો ચાંદી ઇન્ડસ્ટ્રીમાં વપરાય છે, નો ડાઉટ 100% વપરાય છે, સોલાર પેનલ છે, એવી બેટરીઝ છે, આવા ઉપકરણોમાં ચાંદી વપરાય છે, તો એ ચાંદી એમાં કેટલા % વપરાય છે એવું કોઈ બોલતું નથી. સોલાર પેનલ છે તો સોલારની અંદર શું તમે એક પેનલની અંદર 1 કે 1.5 કે 2 કિલો ચાંદી વાપરવાના છો? ના, માત્ર એમાં કન્ટેન્ટ આવવાના છે. એવી બેટરીઝ છે તો એની અંદર એ ચાંદીના કન્ટેન્ટ આવવાના છે. આ બધી એક પ્રોપેગેન્ડા ઊભી કરેલી વાતો છે કે હેજ ફંડો અને વૈશ્વિક સટોડિયાઓએ મોટા માથાઓએ આની અંદર જ્યારે ઝંપલાવ્યું, પહેલા માલ પડાવ્યો નીચા ભાવે અને ઊંચા ભાવે બધાને પોરવી અને હવે જ્યારે માલ ફૂંકવાનું ચાલુ કર્યું અને બજારને આખી તોડી છે, આ બજારનું ભવિષ્ય અત્યારે ડામાડોળ કર્યું છે. એના માટે જવાબદાર હોય તો અનેક પરિબળો, ખાસ કરીને ડોલર સામે રૂપિયો સતત તૂટે છે, જે રીતે દિન પ્રતિદિન આઈસીયુની અંદર જતો રહ્યો છે, એને બચાવવા માટે આરબીઆઈએ પણ હવે નક્કર પગલાં ભરવા જોશે. ભારત સરકારે એ દિશાની અંદર વિચારવું જોશે અને જો જેમ્સ જ્વેલરી ઇન્ડસ્ટ્રીને આપણે બચાવી હશે, ખાસ કરીને ભારતની ઇકોનોમીને આપણે બૂસ્ટ આપવું હશે, તો અત્યારે આ માર્કેટ ઉપર હવે સરકારી અંકુશની ખાસ જરૂર છે. બિલકુલ કિશોરભાઈ, આપ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આપણી સાથે અમદાવાદથી રીમા દોશી પણ લાઈવ જોડાઈ ગયા છે. રીમા, સોના ચાંદીના ભાવમાં એક જ દિવસની અંદર ખૂબ જ મોટો કડાકો આવ્યો. ચાંદી 1 લાખ જેટલું નીચે આવ્યું. અહીંયા આપણે જોયું છે કે 4 લાખની સપાટી અડીને ચાંદી આવ્યું હોય ત્યારે એક જ દિવસમાં 1 લાખનો કડાકો. ચોક્કસથી ખાસ જો વાત કરીએ કે જે પ્રકારે હાલમાં ગઈકાલથી આ અસર છે તે જોવા મળી હતી. પરમ દિવસનો ભાવ જો વાત કરીએ તો ચાંદીનો 4 લાખની ઉપર પહોંચી ગયો હતો, ત્યારે સોનાનો ભાવ પણ 2 લાખની આસપાસ હતો. પરંતુ હવે ક્યાંક રાહતના એ સમાચાર છે કે ભાવમાં ઘટાડો થયો છે. ચાંદી 2.91 એ પહોંચ્યું છે અને સોનાનો 10 ગ્રામનો ભાવ 1.49, 24 કેરેટનો ભાવ છે. લોકોમાં ક્યાંક રાહતનો શ્વાસ જોવા મળી રહ્યો છે. સાથે જ તેને જ લઈને આપણી સાથે અમદાવાદમાં કસ્ટમર્સ અને શોપકીપર્સ પણ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. પહેલાં ગ્રાહક સાથે વાત કરીશું. કેવી રીતે જુઓ છો આ જે ભાવ ઘટ્યા છે તેને ગ્રાહક તરીકે? તો આ ફોરેન પોલિસીઝના કારણે જે આટલા ગોલ્ડના રેટ્સ આટલા ઇન્ક્રીઝ થઈ ગયા હતા, એના કારણે બહુ જ એક ક્વેશ્ચન માર્ક થઈ ગયો હતો એઝ અ કસ્ટમર કે ઇન્વેસ્ટમેન્ટ, ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ એક બહુ જ મોટો ક્વેશ્ચન માર્ક હતો. બટ આજેથી જે આપણે જોઈએ છે કે રેટ્સ ડિક્રીઝ થઈ ગયા છે, તો આઈ થિંક બહુ જ સારું અમને રાહત મળી છે કે બહુ ઇઝીલી અમે હવે ગોલ્ડ ઇન્વેસ્ટ અને બાય કરી શકીએ છીએ એઝ અ કસ્ટમર. અનેક કસ્ટમર છે, તેમની સાથે વાત કરીશું. કેવી રીતે જુઓ છો આ જે ભાવ ઘટ્યા છે તેને ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ? ઇન્વેસ્ટમેન્ટ પર્પઝથી તો નથી, પણ સાલમાં એખાદી જ્વેલરી તો હું લઈ જ છું. પણ દિવાળીમાં ભાવ વધુ છે, તો એ ટાઈમ અમે હોલ્ડ બેક કર્યા છે. પણ અત્યારે ઘટ્યું છે તો હું સોચીશ કે કોઈ ના કોઈ જ્વેલરી અત્યારે હું પરચેસ કરીશ, કારણ ભાવ ઘટ્યા છે. એટલે ભાવ ઘટ્યા છે એટલે લોકો હવે ક્યાંક ખરીદી કરવા માટેનું પણ વિચારી રહ્યા છે. દુકાનદાર આપણી સાથે છે, તેમની સાથે વાત કરું. કેવી રીતનું જુઓ છો આ ભાવમાં જે ફ્લક્ચ્યુએશન આવી રહ્યું છે, ક્યાંક વધે ક્યારેક ઘટે, એની બજાર ઉપર કેવી અસર જોવા મળે છે? સો બેઝિકલી જ્યારે ભાવ વધ્યા હતા ત્યારે તો તમને થોડુંક માર્કેટમાં બી સેલ એનો ઓછો જોવા મળશે, બટ હવે ડિક્રીઝ થયો છે જ્યારે રેટ, તો અમે એક્સપેક્ટ કરીએ છીએ કે કસ્ટમર્સ બી વધે. એન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ એ છે કે હવે 9 કેરેટનું બી ગવર્મેન્ટે અપ્રુવલ આપી દીધું છે, તો માર્કેટમાં એની બી ગોલ્ડની જે સેલ હશે એ ડેફિનેટલી ઇન્ક્રીઝ થશે. આપણે જોઈશું આજનો ઘટાડો બજારમાં કેવી રીતે જુઓ છો, કસ્ટમર્સમાં કેવી રીતે જોવા મળે છે આ જે ઘટાડો છે એની અસર? સો જે ઇન્વેસ્ટર્સ લોકો હોય છે, જેમની પ્લાનિંગ હોય છે કે ના જેમ જ કહેવાય ને કે ઇન્ક્રીઝ થાય ડિક્રીઝ થાય, તો એ લોકો એક પ્લાનિંગ કરીને આવે છે. એન્ડ આજે જેમ જ ડિક્રીઝ થયો છે તો આઈ વુડ ડેફિનેટલી સે દેટ કે આજે અમારા સવારથી કસ્ટમર્સના કોલ્સ બી ચાલુ થઈ ગયા છે એન્ડ ઝાયરા ડાયમંડમાં ડેફિનેટલી એ લોકો આવશે જ. ચોક્કસથી જે રીતની વાત છે, ભાવ ઘટ્યા છે, લોકો પણ ક્યાંક હવે ખરીદી કરવા તરફ આગળ વધ્યા છે, એ કહેવું ખોટું નથી. કારણ કે લોકોમાં પણ ક્યાંક ચિંતા હતી કે સોના અને ચાંદીનો ભાવ જે પ્રમાણે સતત વધી રહ્યો હતો તેને લઈને હવે ભાવમાં ઘટાડો થયો છે. ગ્રાહકોમાં પણ ક્યાંક હવે ખુશી છે તે જોવા મળી રહી છે. જી બિલકુલ રીમા, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.
તો જે રીતે આ સોના ચાંદીમાં એક જ દિવસની અંદર કડાકો જોવા મળ્યો છે, 1 લાખનો ઘટાડો આજે ચાંદીની અંદર જોવા મળી રહ્યો છે। જે રીતે એક્સપર્ટ સાથે પણ વાત કરી હતી, બજારમાં પણ હવે લોકો સોના ચાંદીના દાગીના ખરીદવા માટે એકવાર વિચાર કરી રહ્યા છે, કારણ કે ભાવ જે છે એ 2.91 લાખે ચાંદીનો પહોંચી ગયો છે। 4 લાખ ચાંદી પહોંચ્યું હતું અને ત્યારબાદ સતત ઘટાડો જોવા મળ્યો છે। 50,000નો ઘટાડો, ત્યારબાદ 70,000નો ઘટાડો અને આજે સૌથી વધારે 1 લાખ રૂપિયાનો ઘટાડો ચાંદીમાં જોવા મળ્યો છે। સાથે જ સોનામાં પણ એ જ રીતે વધારો જોવા મળ્યો હતો। ક્યાંક વૈશ્વિક રીતે જે દેશોની જે આક્રમકતા હોય આ સોના ચાંદીના જે સોના ચાંદીના પોતાના દેશની અંદર લાવવા માટેના, ત્યારે ચાંદીના ભાવની અંદર ઓલ ટાઈમ હાઈની સપાટીએ પહોંચ્યા બાદ હવે સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। ક્યાંક દેશના આ પરિસ્થિતિને લઈને પણ ચિંતાનો સબ્જેક્ટ બન્યો છે। તો હાલ સમાચારમાં બસ આટલું જ। આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ। નમસ્કાર।